મહત્વના સમાચાર સામે રહ્યા છે સાબરકાંઠાથી। કળિયુગનો કાળા કેરનો કિસ્સો આવ્યો સામે। પ્રાંતિજના લીમલા ડેમ નજીક બાઇક અકસ્માતમાં પતિનું થયું હતું મોત। પોલીસે તપાસ કરતા અકસ્માત નહીં પણ પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કરી કબૂલાત। પત્ની પ્રેમી સાથે મળી પતિના અકસ્માતમાં ખપાવી કરી હત્યા। બાઇક પર અકસ્માતનું નાટક રચીને પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો। ગોજારણ પત્નીએ પ્રેમી સાથે મળી 7 ફેરા લેનાર પતિની નિર્મમ કરી હત્યા। પોતાના શરીર સુખ માટે પ્રેમી સાથે મળી પતિ પરમેશ્વરના રામ રમાડી દીધા। હત્યાના પગલે લોકોમાં તર્ક વિતર્કની ચર્ચાઓએ જોર પકડ્યું। પ્રાંતિજના લીમલા ડેમ પાસે અકસ્માતની ઘટના ઘટી હતી। થયેલા અકસ્માતની ઘટનાનો ભેદ પ્રાંતિજ પોલીસે ગણતરીના જ કલાકમાં ઉકેલ્યો। તલોદના વલિયમપુરા ગામનો યુવક પત્ની સાથે દવા લેવા જતો બન્યો હતો બનાવ। અકસ્માતમાં પતિને મોતને ઘાટ ઉતારી દેનાર પત્નીએ પોતે કરી કબૂલાત। વલિયમપુરાના રહીશ કરણસિંહ પરમારનું અકસ્માતમાં મોતની વાત પોલીસને ગળે ન ઉતરતા ઊંડી તપાસ હાથ ધરી હતી। બાઇકનો પંખો વળી ગયો હતો ને પાછળ બેસેલ મૃતકની પત્નીને કોઈ ઈજા ન થતા પોલીસે શંકાના આધારે લાલાક કરી હતી। પોલીસે લાલાક કરતા મૃતકની પત્નીની કડક પૂછપરછ કરતા પ્રેમી સાથે મળી મોતને ઘાટ ઉતારેલ હોવાનું કબૂલાત કરી પ્રાંતિજ પોલીસે બંને પ્રેમી પંખેડાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાના પગલે પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રાજકમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા।